અમરેલી જિલ્લાને ચાંદીપુરા વાયરસથી સુરક્ષિત રાખવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ બન્યું છે। અમરેલી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે તેમજ મેલેથિયોન ડસ્ટિંગ પાવડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે કામગીરી કરવામાં આવી છે અને સતર્કતા દાખવવા અને કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તુરંત જ તે અંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને જાણ કરવા જણાવવામાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસના સંક્રમણની અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। વિવિધ ગામો શાળાઓમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને તકેદારી રાખવા અને સાવચેત રહેવા માટે સમજણ આપવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના સંક્રમણથી દર્દીને મગજની સમસ્યા સર્જાય છે અને આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે અને આ વાયરસ 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે। આ પ્રકારના જાગૃતિ અભિયાન શરૂઆત કરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો લોકોને સમજાવવામાં આવી રહ્યા છે। લોકો વચ્ચે જઈને આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજી અને લોકોને તકેદારી રાખવા માટે સાવચેત રહેવા માટે સમજણ આપવામાં આવી રહી છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।